નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નુક્ષિકા પરમાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10નું પદ્ય પહેલું સમવેદવમનો ચોથો શ્લોક શીખવાના છીએ। આ અગાઉના 3 મંત્રોનો વિડીયો મુકાઈ ગયો છે, તો તમે ત્યાં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, તો ત્યાંથી તમે વિડીયો જોઈ શકો છો। શ્લોક જોઈએ। સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત। હવે આપણે શ્લોકના શબ્દાર્થ અને સંધિ જોઈએ। સંધિ જોઈએ। કશ્ચિત દુઃખભાગ, એની સંધિ છૂટી પડશે કશ્ચિત પ્લસ દુઃખભાગ। શબ્દાર્થી જોઈએ। સર્વે એટલે બધા લોકો, ભવંતુ એટલે થાવ, સુખીનઃ એટલે સુખી, સંતુ એટલે રહો, નિરામયાઃ એટલે નિરોગી, ભદ્રાણી એટલે મંગળકારી ભાવનાઓ, પશ્યંતુ એટલે જુઓ, મા એટલે નકારવાચક શબ્દ છે, કશ્ચિત એટલે કોઈ પણ, દુઃખભાગ એટલે દુઃખી અને ભવેત એટલે થાવ। હવે શ્લોકનો અન્વય કરીએ। સર્વે સુખિનઃ ભવन्तુ સર્વે નિરામયાઃ સન્તુ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ કશ્ચિત દુઃખભાગ મા ભવેત। હવે જે પ્રમાણે આપણે અન્વય કર્યો એ પ્રમાણે શબ્દના અર્થ કરીશું એટલે એનું ભાષાંતર થઈ જશે। સર્વે એટલે બધા લોકો, સુખિનઃ સુખી, ભવંતુ એટલે થાવ, બધા લોકો સુખી થાવ, સર્વે એટલે બધા લોકો, નિરામયાઃ એટલે નિરોગી, સંતુ એટલે રહો, બધા લોકો નિરોગી રહો, બધા લોકો સુખી થાવ, બધા લોકો નિરોગી રહો। બીજી લીટીમાં જોઈએ। સર્વે એટલે બધા લોકો, ભદ્રાણી મંગળકારી ભાવનાઓ, પશ્યંતુ એટલે જુઓ, બધા લોકો મંગળકારી ભાવનાઓ જુઓ, મંગળકારી ભાવના એટલે સારી ભાવના, કશ્ચિત દુઃખભાગ મા ભવેત। કશ્ચિત એટલે કોઈ પણ માણસ, દુઃખભાગ એટલે દુઃખી, મા એટલે ન અને ભવેત એટલે થાવ, કોઈ પણ માણસ દુઃખી ન થાવ, બધા લોકો સુખી થાવ, બધા લોકો નિરોગી રહો, બધા લોકો મંગળકારી ભાવનાઓ જુઓ, કોઈ પણ માણસ દુઃખી ન થાવ। આ શ્લોકમાં ઋષિ છે એ બધા માટે સારી આશા વ્યક્ત કરે છે કે બધા લોકો સુખી થાવ, બધા લોકો નિરોગી રહો, બધા લોકો એકબીજા પ્રત્યે મંગળકારી ભાવનાઓ જુઓ અને કોઈ પણ માણસ દુઃખી ન થાવ। અહીંયા જે છેલ્લી પંક્તિ છે ચરણમાં, છેલ્લા ચરણમાં મા કશ્ચિત દુઃખભાગ ભવેત, આનો અર્થ એ રીતે પણ લેવાશે કે કોઈ પણ માણસ દુઃખી ન થાવ, કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ બધા લોકોને મળી રહો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। થેન્ક યુ।